નિવેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી લોજના આશ્રમમાં જે ચરિત્રો કરેલા તે લોજપુરના ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છે. લોજવાસી શ્રી રામાનંદ સ્વામીના સંતોને વર્ણિરાજ પ્રેમથી આધ્યાત્મિક માર્ગના અનુપમ પાઠ શીખવતા. તેમાં એકવાર સંતોની આગળ બ્રહ્મચર્યની મહત્તા સમજાવતા વર્ણિરાજે કહ્યું કે હે સંતો, સદગ્રંથોમાં પ્રભુ પ્રાપ્તિના અનેક સાધનો કહ્યા છે, પરંતુ એમાં બ્રહ્મચર્ય શિરમોડ સાધન છે. નિષ્કામી નરનારાયણને બહુ પ્યારો લાગે છે. બ્રહ્મચર્યવાનમાં અનેક શક્તિઓ પ્રગટ થાય છે. સંયમી વ્યક્તિ જ પ્રતિભા સંપન્ન બની શકે છે. આવા બ્રહ્મચર્યને સાચવવા નિયમ ધર્મરૂપી વાડ ખૂબ જરૂર છે. નિયમધારી નર જ નિષ્કામી રહી શકે છે. આગે ધૈર્ય અવતાર બહુ રે, તે કલ્યાણકારી છે સહુ રે. પણ વર્ણીએ વિગત પાડી રે, સાચી મોક્ષની રીત બતાવી રે. શીલ વૃત્ત અવિરત થાવા રે, ઉપચારય પાર બતાવ્યા રે. જપ વ્રતનું એ ફળ રે, બ્રહ્મચર્ય થાય અવિચળ રે. કોઈ રીતે ન મોક્ષથી પડે રે, આંધળાને અક્ષરધામ જડે રે. બાંધી સીધી સરળ સર કરે, એમાં ચાલે સહુની ધડ કરે. અગણિત નરનારીઓ નરકમાં જતા, 184માં ભટકતા. એમની ઉપર કૃપા કરી સૌને નિર્વિકારી કરવા માટે શ્રી હરિએ શીલવ્રત દ્રઢ કરવાના ઉપાયો બતાવ્યા. શ્રી હરિએ અજોડ ધર્મ મર્યાદા રૂપી સડક બાંધી છે. જે માણસ આ સડક ઉપર ચાલે તે સદા સુરક્ષિત રહે અને એને કામ, ક્રોધ, લોભ આદિક દોષો ક્યારે લૂંટી શકે નહીં. આત્મા આરામથી પરમાત્મા સુધી પહોંચી જાય માટે મારે જે બાંધેલા માર્ગને મૂકીને આઘું પાછું થવું નહીં. નિયમ ધર્મ તોડીને વર્તશું તો આપણા કરેલા વ્રત, તપ, ભજન, ભક્તિ વગેરે ધીરે ધીરે નાશ થઈ જશે. માટે સાવધાન થઈને ધર્મમાં રહેવું. ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી એ જ સર્વે સદગ્રંથનું રહસ્ય છે. એ જ મોક્ષનો સુગમ અને શ્રેષ્ઠ માર્ગ છે.
શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6માં કહ્યું છે કે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય ને તો સર્વે સાધન આવે. માટે ત્યાગી ગ્રહીઓએ પોતપોતાને કહેલા બ્રહ્મચર્ય સંબંધી ધર્મો અવશ્ય દ્રઢ કરી રાખવા જોઈએ. સ્ત્રીનો ત્યાગ થઈ શકે, પરંતુ અંદરથી કામ વાસનાની ઈચ્છા ટાળવી અઘરી છે. ધન છોડવું સહેલું છે, પરંતુ ધનની ઈચ્છા તજવી અર્થાત લોભ તજવો મુશ્કેલ છે. શરીરથી સંબંધીનો ત્યાગ હજુ સહેલો છે, પરંતુ હૈયામાંથી સ્નેહનો પાસ કાઢી નાખવો કઠણ છે. શરીર ઉપર રાખ ચોપડી શકાય, પરંતુ અહમ ભાવને ખાખ કરવો અઘરો છે. આ બધાયનો અંતરથી ત્યાગ કરવા યથાર્થ જ્ઞાન અપેક્ષિત છે. જ્યાં સુધી આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન થતું નથી, ત્યાં સુધી અહમ અને આસક્તિ છૂટતા નથી. અહમ અને આસક્તિ છૂટ્યા સિવાય ભગવાનમાં પ્રગાઢ પ્રીતિ થતી નથી. અહમ અને આસક્તિ અંતરમાં પડ્યા હોય તો એનાથી બચવાના શ્રેષ્ઠ ઉપાય: પહેલું, પોતપોતાના નિયમમાં રહેવું. બીજું, બીજા સંતો ભક્તોને નિષ્કામી અને નિર્દોષ સમજવા. વચનામૃત આદિ ગ્રંથોમાં શ્રી હરિએ બતાવેલો આ મોક્ષનો સીધો માર્ગ છે. જો આપણે એમ ચાલીશું તો ક્યારેય પાછળથી પસ્તાવું નહીં પડે. કોઈ રીતે ન લૂંટાય વાટે રે, એવું કર્યું આવી વર્ણી રાટે રે. બહુ જીવતણું શ્રેય ધારી રે, પ્રગટાયો પ્રતાપ પધારી રે. વર્ણીને જેમ લોજમાં શ્રી રામાનંદ સ્વામીનો વિયોગ સતાવા લાગ્યો, એ જ રીતે સ્વામી શ્રી પણ વર્ણીના વિયોગે વ્યાકુળ થયા. સ્વામી શ્રીએ જલ્દી ભુજથી નીકળવાની તૈયારી કરી. ભુજવાસી પ્રેમી ભક્તો કહે કે હે ગુરુદેવ, આપ કહો તો વર્ણીને અહીં તેડી લાવીએ, પણ કૃપા કરી આપ હજી વિશેષ રહો. ત્યારે સ્વામીએ કહ્યું કે ભક્તો, હવે અમને જવા દ્યો. વર્ણીના વિયોગનું દુઃખ અમને સતાવે છે. વર્ણિરાજને અહીં તેડાવાય નહીં, મારે જ સામેથી એમને મળવા જવું પડે. એ કોણ છે એને તમે ઓળખતા નથી, પરંતુ જ્યારે ઓળખાય છે ને ત્યારે ખ્યાલ આવશે કે એ તો સર્વે કારણનું કારણ છે. ભુજગનગર સ્વામીજી સદાઈ, ક્ષણ ક્ષણમાં સમરે શ્રી વર્ણિરાઈ. પડ પર વર્ણીન્દ્ર પ્રેમ માઈ, સ્મરણ સ્વામી તણું કરે સદાઈ. લોજમાં વર્ણિરાજ અખંડ સ્વામી સ્વામી એમ જાપ કરે, તો ભુજમાં ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી સતત વર્ણી 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 એમ સ્મરણ કરે છે. પછી ભુજના ભાગ ભક્તોને સ્વામીશ્રી કહે, હવે કોઈ અમને રોકવાની તાણ કરશો નહીં. જેવો શરીરમાં સ્નેહ છે એવો સત્સંગમાં સ્નેહ રાખજો. એમ શિખામણના શબ્દો કહી સ્વામી શ્રી ભુજથી ચાલવા ઉતાવળા થયા.
એ વાતને નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 45માં કહે છે. થયા ઉતાવળા તત્કાળ, ભુજનગરમાંથી દયાળ, સુવર્ણ સરીખો આણ્યો છે રથ, બેઠા તે ઉપર સમરથ. ચલાવ્યો રથ શહેર બજાર, આવ્યા દર્શને બહુ નર નાર. તેને જોતા જોતા જગદાધાર, આવ્યા શેર થકી પોતે બાર. સંગે આવ્યા છે વડાવા જન, નથી વળતા કરે છે રુદન. તેને આપે છે મહારાજ ધીર, કહે છે મભરો નયણે નીર. આ સમો નથી રોયાનો જન, કરી લિયો કહું છું દર્શન. ત્યારે જન લોહી નિર્નયણે, બોલ્યા છે અતિ દીનતા વયણે. કહે વહેલા આવજો દયાળ, લેજો નાથ અમારી સંભાળ. એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ. જન સર્વે રહેજો સાવચેત, રાખજો હરિજન સુહેત. અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃત નહીં શકે કડી. ભક્તો, તમે સૌ ધર્મમાં રહી ભજન ભક્તિ કરજો. અરસપરસ ખૂબ હિત રાખજો, સંપ રાખજો. હવે અમે આ દેહ અહીં નહીં આવી શકીએ, અને જે રૂપે આવીશું એને બધા નહીં કરી શકો. વાલા ભક્તો, સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જાણે મર્મમાં કહે છે કે અમે મટી અને વર્ણિરાજ રૂપે થઈ જઈશું. પ્રગટ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર આવ્યા છે, એ રૂપે હવે અમે તમારી પાસે આવીશું. તેને જે દિવ્ય બુદ્ધિવાળા હશે એ જ જાણી શકશે, બીજા પ્રાકૃત મતિવાળાને નહીં સમજાય. વળી સ્વામી શ્રી કહે, ભક્તો, હવે તમે સંતો અને સત્સંગીને સાચા સગા માનજો. પરસ્પર ખૂબ પ્રેમ રાખજો, એકબીજાનું હિત થાય એમ કરજો. હવે અમે આ દેહ નહીં પણ દિવ્ય દેહ સદા તમારી સાથે રહીશું. એમ કહી ધીરજ આપી ભુજના ભક્તોને પાછા વાળ્યા. રસ્તામાં આવતા ગામે ગામના ભક્તોને આનંદ આપતા આપતા સ્વામી પીપલાણા પધાર્યા. ત્યાં નરસિંહ મહેતાના ઘરે ઉતારો કર્યો. શ્રી રામાનંદ સ્વામીએ પીપલાણાથી એક પત્ર લખી તરત નરસિંહ મહેતાની દીકરી લાડકીબાઈના દીકરા કુંવરજી દવેને કહ્યું કે તમે જલ્દી લોજ જાઓ અને આ પત્ર મુક્તાનંદ સ્વામીને આપજો. અમારી પીપલાણા આવ્યાની વધામણી કહેજો. ત્યાં સૌ સંતો અને વર્ણિરાજ અમારા વિયોગે ખૂબ જ આકુળ વ્યાકુળ છે. જેમ વર્ણિને અમારો વિયોગ સતાવે છે એમ જ અમને પણ વર્ણિનો વિયોગ સતાવે છે. અમારે આવતા ઘણું મોડું થયું, માટે હવે તમે મોડું કરશો નહીં, જલ્દી જાઓ. કુંવરજીભાઈ દવે પત્ર લઈ તરત પીપલાણાથી લોજ જવા નીકળ્યા. એ સમયે લોજવાસી સૌ સંતો ભક્તોને અલૌકિક સુકન થવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી વર્ણિરાજની ખૂબ જ સંભાળ રાખતા. વર્ણિની ચિંતામાં સ્વામીને ઘણીવાર તાવ આવી જતો. જેમ વર્ણિરાજને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના વિયોગનું ભારે દુઃખ હતું ને, એમ મુક્તાનંદ સ્વામીને વર્ણિજીની ચિંતાનું દુઃખ રહ્યા કરતું હતું.
આ રીતે મુક્તમુનિ વર્ણિની ચિંતારૂપી રોગમાં ઘેરાયા થકા રાત્રે શોકાતુર થઈને સૂતા. પરંતુ આજે જ્યારે પ્રભાતે જાગ્યા ત્યાં અચાનક ચિંતા ટળી ગઈ. જાગતાવેત જમણાય અંગરે ફરક્યા ઉપર વાધ્યો મંગરે. જાણી લીધું છે મુક્ત મુનીશરે સ્વામી પધાર્યા સોરઠ દેશ રે. થાશે આજકાલે દર્શન રે એવું સૂચવે શુભ સુકન રે. એવું મુક્તાનંદજીનું મન રે થયું પ્રભાતમાં પ્રસન્ન રે. વર્ણિને પણ દિન રાત રે નહોતી રહેતી જરાય નિરાંત રે. રાતે સુવે તોય શોક માઈ રે આંખમાંથી ન આંસુ સુકાય રે. જાગે ત્યારે નાખે નિશ્વાસ રે માંડ માંડ વળે પાછો શ્વાસ રે. તેને આજ પ્રભાત મોજાર રે થયો હૈયામાં હર્ષ અપાર રે. વર્ણિરાજનો સર્વે શોક આજે મટી ગયો. અંતરમાં આનંદનો સાગર રેલાયો. સવારે નિત્યવિધિ કરી રોજના ક્રમ મુજબ સ્નેહ સહિત મુક્તાનંદ સ્વામીના દર્શને ગયા. આવતા જોયા જ્યાં વર્ણિંદરે મુખ હસી રહ્યા મંદ મંદ રે. હૈયે હર્ષ રહ્યો ઉભરાય રે બેઉ નેણમાં નેણ નમાય રે. વર્ણિરાજનું પ્રસન્ન મન જોઈ મુક્તાનંદ સ્વામી રાજી થયા. બાલાજોગીનો આનંદ એમના ચહેરા ઉપર તરવરતો હતો. આંખોમાં ઉદાસીનતાની જગ્યાએ આજે નેહ નીતરતો હતો. મુક્ત મુનિનું મન પણ આજ પ્રસન્ન હતું. કેમ છે આજે વર્ણિ પ્રસન્ન હતા. વ્યક્તિના આંતરિક ભાવને એના નેણ અને વેણ કહી દેશ. વિરહથી સુકાયેલા વર્ણિરાજના નેણમાં આજે સ્વામીએ પ્રેમ રસ નીતરતો જોયો. પછી સ્વામી રાજી થઈને બોલ્યા, આજ મને સારા સુકન જણાય, માટે ચોક્કસ વધાઈ આવશે અને ગુરુના વિરહનો રોગ જરૂર જશે. ત્યારે સૌ સંતોએ કહ્યું કે અમારા પણ જમણા અંગ ફરકે છે, અંતરમાં સુવિચારો આવે છે, માટે જરૂર આજ ગુરુદેવ પધાર્યાની વધામણી આવી જોઈએ. એમ વર્ણિરાજ સ્વામી અને સૌ સંતો જ્યાં વાત કરે ત્યાં કુંવરજી વિપ્ર આવી પહોંચ્યા. એને આવતો જોયો આનંદે રે જાણી લીધું મુનિ મુક્તાનંદે રે. હર્ષ ઘેલો આવે છે આ ટાણે રે નક્કી સ્વામી આવ્યા પીપલાણે રે. ત્યાં તો આવ્યો ઉતાવળો ચાલી રે શીશ નામી વધામણી આણી રે. આવ્યા આનંદમાં વર્ણિરાય રે સૌ સંતોને હર્ષ નમાય રે. જળ વિના મીન તરફડે રે એમાં વૃષ્ટિ અચાનક પડે રે. મીન બચે મૃત્યુમાંથી જેમ રે થયું વર્ણિને અંતરે તેમ રે. કુંવરજીએ ગુરુજી આવ્યાની વધામણીના સમાચાર આપ્યા અને કહ્યું કે સંતો, ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીએ તમને સૌને આજે પીપલાણા બોલાવ્યા છે. સરજુદાસજીને ખાસ સાથે લઈ આવવાનું કહ્યું. એ સાંભળીને જેમ ચંદ્રોદય થતા ચકોર રાજી થાય, મેઘનાદ સાંભળીને મોર નાચી ઉઠે, એમ વર્ણિરાજનું અંતર નાચી ઉઠ્યું. સૌ સંતોના મુખ ઉપર પ્રસન્નતા પથરાઈ ગઈ. સમાચાર સાંભળી મુક્તાનંદ સ્વામીએ રાજી થઈ કુંવરજી દવેને પોષ ભરી અને સાકર આપી. ત્યારે સરજુદાસજી મહારાજ કહે કે સ્વામી, તમે રાજી થઈને દવેને સાકર આપી, મારી પાસે તો એવી આપવાની કોઈ વસ્તુ નથી, પરંતુ હે દવેજી,
હું તો તમને મારું અક્ષરધામ આપીશ. જે ધામ મોટા મોટા મુનિઓને પણ દુર્લભ છે. આ સાંભળીને કુંવરજીભાઈ વર્ણિરાજને હામું હામું જોઈ જ રહ્યા હો. એમણે અત્યારે આ વાત સમજાણી નહીં, પરંતુ અંતરમાં એમ થયું કે શ્રી વર્ણી જે મને આપશે એ અમૂલ્ય હશે. એમ સમજી એને વર્ણિરાજને નમસ્કાર કર્યા. લોજમાં સૌના અંતરમાં આનંદ આનંદ છવાઈ ગયો. વર્ણિરાજ કહે, સ્વામી ચાલો આપણે સૌ અત્યારે જ પીપળાણા જઈએ. સ્વામી કે હા ચાલો. પછી મુક્તાનંદ સ્વામી સહિત સર્વે સંત હરિભગત ચાલ્યા. તે માર્ગમાં કાલવાણી આવ્યા. ત્યાં ટીમણ કરી મુક્તાનંદ સ્વામી રાત્રિ રહેવાનો વિચાર કરવા લાગ્યા. ત્યારે દિલગીર થઈ નીલકંઠ બ્રહ્મચારીએ કહ્યું, સ્વામી આપણે અત્યારે જ પીપલાણા જવું છે, હવે મોડું ન કરો. સ્વામી કે વર્ણી આજ કૃષ્ણ પક્ષની 10મી છે. અત્યારે અંધારું છે. જ્યારે ચંદ્રમાં ઉગે ને ત્યારે અજવાળું થશે ને એટલે ચાલશું. મહારાજ કે ચંદ્રમાં ઉગ્યાનું શું પ્રયોજન છે? સ્વામી શ્રીના દર્શને જાવું એમાં વિલંબિત કરો છો. મુક્તાનંદ સ્વામી કે હે વર્ણી, પર્વતભાઈ આદિ ગામડાના હરિભક્તોએ વાયદો કર્યો છે કે સ્વામીશ્રી અહીં પધારે ત્યારે અમને સાથે લઈને સ્વામીશ્રીના દર્શને જજો. માટે સર્વે ભક્તો આવે ને એટલે આપણે ભેગા મળીને જઈએ. તમે દયા કરીને એક પહોરવાર ધીરજ રાખો, 3 કલાક. આપણું કામ આ જરૂર સિદ્ધ થવાનું છે. વર્ણિરાજ કે સ્વામીના દર્શન કર્યા વિના એક પળ કોટી કલ્પ જેવી જાય છે ને તમે તો વારે વારે ધીરજ રખાવતા જ આવો છો. તે સાંભળી સ્વામી બોલ્યા, આવા ઉતાવળા થાવો છો, પણ ઈશ્વરનું દર્શન તો ઈશ્વરના હાથમાં છે. આપણી ઉતાવળે કરીને કાંઈ કામ સરતું નથી. ત્યારે વર્ણિરાજ કે કેમ સ્વામી, આપણી ઉતાવળે કામ ન સરે? આપણે દર્શનની અતિ આતુરતા છે તો જરૂર દર્શન કરશું. ત્યારે સ્વામી કે કદાપી રાત્રિમાં કંઈક વિઘ્ન થયું, દેહ પડી ગયો તો કેમ દર્શન થાય? માટે ખોટી ઉતાવળ ન કરવી. વર્ણિરાજ કે સ્વામી તમે આવું ઢીલું ન બોલશો. તમે તો એક વિઘ્નની વાત કરો, પણ કરોડ વિઘ્ન થાય ને તો પણ દર્શન કરવા છે ને કરવા છે. છતાં મુક્તાનંદ સ્વામીએ બહુ વિનમ્ર ભાવે અને મીઠી વાણીથી વર્ણીને ખમાડ્યા હો. સ્વામીએ સૌ સંતોને પાસે બોલાવીને કહ્યું કે અહીં કાલવાણી અને લોજમાં થોડા સંતોની જરૂર છે, માટે અહીં કોણ રોકાય છે અને સાથે કોણ કોણ આવશે? ભાઈ કાર્યભાર સંભાળી શકે એવા સુજ્ઞ સંતો ત્યાં રોકાયા. બીજા સંતોને સ્વામીએ સાથે આવવા કહ્યું. મુક્તાનંદ સ્વામી અને દંડી દેવાનંદ સ્વામી આદિક સંતો વર્ણિરાજ સાથે સુંદર સંવાદ કરતાં કરતાં રાત વિતાવે. ત્યાં ચંદ્રોદય થયો અને એ સમય પર્વતભાઈ અંબારામ વ્યાસ, જીવરામ હોની, ખીમજીભાઈ શેઠ આદિ કેટલાક હરિભક્તો તૈયાર થઈને કાલવાણી આવ્યા. વળી રસ્તામાં આવતા બીજા ગામના ભક્તોને ખબર પડી કે ગુરુદેવ પીપલાણા પધાર્યા છે. સૌ સંતો ભક્તો એમના દર્શન કરવા જાય છે. તેથી તેઓ પણ ઘરકામ છોડી તરત સંઘ સાથે જોડાઈ ગયા. પછી સૌ સાથે મળી ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીને સંભાળતા અને ભગવાનની વાતો કરતા થતા ચંદ્રમાના અજવાળે પીપલાણા તરફ ચાલ્યા. સહુ આનંદ વિભોર બની ચંદ્રમાને અજવાળે હરિસ્મરણ કરતા ચાલ્યા જાય. ત્યાં રસ્તામાં વર્ણિરાજ બેસી ગયા અને કહ્યું, મને ખૂબ જ પગ દુખે છે, કોઈ પગ ચંપી કરો. ત્યારે અમુક સંતો પગ ચંપી કરવા લાગે. એ વખતે એક અયોધ્યાદાસ નામે હિન્દુસ્તાની સાધુ હતા. તે બોલ્યા કે ઘનશ્યામ કો હમ ઉઠા લેંગે, ગભરાના મત.
એમ કઈ વર્ણીને કહે, ક્યો દુબલી બેઠ જાતે હો, બેઠો મેરી કાંધ પર. ત્યારે વર્ણિરાજે કહ્યું, તમારા કરતાં અમારો ભાર વધારે છે, માટે ઉપાડી શકશો? ત્યારે અયોધ્યાદાસ કહે, મુझ में बहुत बल है, मैं जब घर में था तब 12 मण अन्न की कोठी को 2 हाथ से उठाकर एक घर से दूसरे घर में रख देता था. अरे पर्वत को उठाए के चला जाऊँ ऐसा हूँ, इसलिए उठो और बैसो मेरे कांध पे, चिंता मत करो. પછી મહારાજ એના ખભા ઉપર બેઠા અને આખા બ્રહ્માંડનો ભાર મૂક્યો. તેથી અયોધ્યા દાસથી ઉઠાણું જ નહીં, બોલ્યા, ઉતરો ઉતરો ઉતરો, મેરી કાન તૂટ જાયગી, મેં મર જાઉંગા. તેથી વર્ણિરાજ તુરંત એના ખભા ઉપરથી ઉતરી ગયા. પછી સૌ સાથે મળીને ચાલતા થયા. થોડાક આગળ ચાલ્યા ને ત્યાં વળી વર્ણિ બેસી ગયા અને કહે, હવે મારાથી ચલાતું નથી, થાકી ગયો. પછી પર્વતભાઈ આદિ ભક્તોને કહે, અમારું કરતર ભાંગો. ત્યારે હરિભક્તો મહારાજના પગ દાબવા માંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વર્ણિ પાસે આવીને કહ્યું, હે જોગીદાસ, કેમ વારે વારે થાકી જાઓ છો? કોઈકના કાંધ ઉપર બેસો છો, પગ દબાવો છો. પીપલાણા હજુ ઘણું સેટું છે હો, હા આમ નહીં પહોંચાય. એ સાંભળી વર્ણિ કે, થાકી ગયો, મારાથી ચાલી શકાતું નથી, શું કરું? સ્વામી કહે, તમારામાં ઘણી યોગ શક્તિ છે, તમે જોગીરાજ છો, માટે યોગ શક્તિ ધારણ કરો, આજે એનો ઉપયોગ કરો. અને નીલકંઠ બ્રહ્મચારી કહે, તમારી આજ્ઞા હોય તો ધારણા કરું. સત્સંગમાં આવ્યા પછી આજ્ઞા વિના કાંઈ કરાય નહીં, એમ કહીને વર્ણિરાજ મંદ મંદ હસ્યા. પછી ઊભા થઈ યોગ શક્તિ ધારણ કરી અને જેમ કમાનમાંથી તીર છૂટે એમ એકદમ ચાલવા માંડ્યા. ઘણે દૂર જઈ થોડુંક પાછા વળી જોયું, ત્યારે સૌ સંતો પાછળ દોડ્યા આવતા. તો સૌ સંતો પાછળ રહી ગયા, કોઈ પહોંચી શક્યા નહીં. પછી ફરી નીલકંઠ બ્રહ્મચારી ઉતાવળા ચાલ્યા. તે ઓજત ગંગા પાસે આવ્યા. ત્યારે ચોમાસાને કારણે એમાં પાણીનું પૂર આવેલું અને નદી 2 કાંઠે ચાલી જતી હતી. પછી નીલકંઠ બ્રહ્મચારી તો સડક ઉપર ચાલતા હોય ને એમ પાણી ઉપર ચાલ્યા ને નદીને સામે કાંઠે જઈને ઊભા રહ્યા. તે અતિ માનુષી ચરિત્ર જોઈને મુક્તાનંદ સ્વામી આદિ સર્વે સંત હરિભગતો આશ્ચર્ય પામ્યા હો. પછી તરાપો મંગાવી સૌ સંતો ભક્તો એમાં બેસી નદીને સામે કાંઠે ઉતર્યા. પછી સૌ ભેગા મળી પીપલાણા ગામમાં નરસિંહ મહેતાના ઘરે પહોંચ્યા. પીપલાણામાં નરસિંહ મહેતાના ઘરમાં વર્ણિરાજે શ્રી રામાનંદ સ્વામીના પ્રથમ દર્શન સંવંત 1856 જેઠ વદી 12 રહેવાની એકાદશીના દિવસે મધ્યાહને કર્યા. અતિ 12 પણ એકાદશીનો ઉપવાસ તે દી હતો. વર્ણિરાજે છેટેથી દંડવત પ્રણામ કર્યા. તે સમયે શ્રી રામાનંદ સ્વામી તત્કાળ પોતાના આસન ઉપરથી ઉતરી ગદગદ કંઠ થઈને ઉતાવળા દોડીને આમાં ગયા હો. ત્યારે સ્વામી શ્રીએ સ્નેહ સોતેરે તેડી લીધા છે વર્ણીને પોતે રે, મળ્યા બાથમાં ઘાલીને પ્રીતે રે, કરું વર્ણન હું કેવી રીતે રે, મળ્યા સ્વામીને વર્ણી જેમ રે, આદ્ય અંતે સુણ્યા નહીં તેમ રે, શોધી ઉપમા બહુ વિચારી રે, બુદ્ધિ હારીને બેઠી બિચારી રે. ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને વર્ણિરાજનું ઐતિહાસિક મિલન થયું. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ,
જેહી મિલન છાતી ઠરે હરખે 7 કરોડ. ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અને વર્ણી બંનેની આંખોમાં હર્ષના આંસુડા વહેવા લાગ્યા. એક મુહૂર્ત સુધી બંને એકબીજાને ભેટી જ રહ્યા 48 મિનિટ. જ્યારે છૂટા પડ્યા ત્યારે વર્ણિરાજ ગુરુદેવના ચરણોમાં નમી પડ્યા. ભાવથી વંદના કરી બંનેનું પરસ્પર આકર્ષણ, દિવ્યતા અને પ્રેમ જોઈને અદ્ભુત વાતાવરણ સર્જાયું. જોનારા સૌ દિવ્ય પ્રેમમાં ગડગડા થઈ ગયા. એમની આંખમાં પણ હર્ષના આંસુ વહેવા લાગ્યા. પછી રામાનંદ સ્વામીએ પોતે વર્ણિરાજને બેસવા માટે આસન આપ્યું. સદગુરુ શ્રી રામાનંદ સ્વામીને પહેલાં ઘણા મોટા મોટા મળવા આવ્યા હતા, પરંતુ ગુરુદેવે ક્યારેય કોઈને આવું માન આપ્યું નહોતું. સ્વામી શ્રી કોઈમાં ક્યારેય આટલા ખેંચાયા નહોતા. વર્ણિરાજમાં આવું અદ્ભુત ખેંચાણ જોઈને સૌ સંતો ભક્તો અતિ વિસ્મય પામ્યા. નીલકંઠજી સદગુરુને જોઈ રહ્યા. સ્વામી શ્રી વર્ણિરાજને નીતરતા નેત્રે નિહાળી રહ્યા. જાણે શ્રાવણ મહિનાના સરવડા વરસતા હોય એમ બંનેની આંખમાંથી આંસુની ધારા વહે છે. આ જોઈ આખું વાતાવરણ પ્રેમ ભીનું બની ગયું. પછી મુક્તાનંદ સ્વામી આદિક સૌ સંતો ભક્તોને અતિ સ્નેહ સહિત શ્રી રામાનંદ સ્વામી મળ્યા હો. જેને જેમ ઘટે એમ આદર આપી સૌને બેસાડ્યા. પછી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે વર્ણીને સમજાવીને લોજ આશ્રમમાં રાખ્યા માટે તમને લાખો લાખો ધન્યવાદ છે. અને સુખાનંદ સ્વામીને કહ્યું તમે વર્ણીને આશ્રમમાં લાવ્યા માટે તમે બહુ મોટો ઉપકાર કર્યો છે. એમ કહી બંનેને આશીષ આપ્યા. જેનું જેટલું કાર્ય હોય અને જેમાં જે વિશેષતા હોય, સદ્ગુણો હોય, ખૂબીઓ હોય એને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી ભાવથી વખાણતા, પ્રેમથી બિરદાવતા. સૌ સંતો હળીમળીને લોજ આશ્રમમાં વર્ણિરાજ ભેળા રહ્યા. વર્ણી નવા હોવા છતાં સૌએ વર્ણીએ કહ્યું એમ કર્યું. તેથી ગુરુદેવે રાજી થઈ સૌ સંતોને આશીર્વાદ રૂપી શિરપાવ આપ્યો. આ મોજ લેવામાં એક રઘુનાથ દાસ રહી ગયા. કેમ કે ઈર્ષાળુ અને અહંકારી હતો. અહંકારી અને ઈર્ષાળુને ક્યારેય કોઈની સારી અને શ્રેષ્ઠ વાત ગમતી નથી. મોટાની મોટપ પચતી નથી. એનાથી અલૌકિક પ્રેમ, દિવ્યતા ઝીલાતી નથી. દિવ્યાનંદ જોઈને સૌને સુખ થયું, પરંતુ રઘુનાથને દુઃખ થયું. કોઈની દિવ્યતા, સદ્ગુણો, પરસ્પરનો પ્રેમ જોઈ આપણા અંતરમાં ઝાંખપ આવે તો સમજવું આપણામાં માન, ઈર્ષા આદિક દોષો છે. આ દોષો સમજીને છોડી દઈએ તો જ શાંતિ થાય. નહીં તો અર્ધ બળેલા કાષ્ટની જેમ આપણે સત્સંગમાં હોઈએ ને છતાં ગુગણામણ મટે નહીં. પછી નીલકંઠ બ્રહ્મચારીને જોઈ બહુ આનંદ પામતા હતા. સદગુરુ રામાનંદ સ્વામી બોલ્યા, આજ તમે ચાલીને આવ્યા છો માટે ભૂખ્યા થયા હશો. સંતો, એકાદશીનો દિવસ છે માટે સ્વાદિષ્ટ ફળ સુધારીને લાવો. પછી સંતોએ સ્વાદુ ફળ મગાવી ફળાહારની તૈયારી કરી. બપોરનો સમય હતો. સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સાથે બેસી સૌ સંતો અને વર્ણિરાજે ફળાહાર કર્યો. પછી સભામાં સૌ બેઠા. તે સમયે જેમ તારા મધ્યે ચંદ્રમાં શોભે એમ વર્ણિરાજ સભા મધ્યે શોભ. પછી રામાનંદ સ્વામીએ મુક્ત મુનિને વર્ણિરાજનું વૃત્તાંત પૂછ્યું. મુક્તાનંદ સ્વામી યોગીરાજના તીવ્ર ત્યાગ, વૈરાગ્ય અને ભારે ભારે તપની વાતો વિસ્તારથી કહી. તે સાંભળી સ્વામી શ્રી સ્નેહ રસમાં ગરકાવ થયા. સ્વામીશ્રીનું મન દિલગીર થયું કે કોટી ભુવનના નાથે જીવોના કલ્યાણ માટે કેટલું સહન કર્યું. તેથી તેઓ બધી વાત સાંભળી શક્યા જ નહીં. થયા સ્વામી રોમાંચમાં શૂન્ય રે,
તેથી મુક્ત મુનિ થયા મુન્ય રે. પછી સ્વામી શ્રી અશ્રુઓ લૂતે રે, કરી વર્ણિની પ્રશંસા પોતે રે. ત્યારે વર્ણી હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું કે ગુરુદેવ, આજે આપે મને કૃતાર્થ કર્યો. મેં આજ દિવસ સુધી વનવાસ વેઠ્યો, અનેક તીર્થયાત્રા કરી, કઠિન તપશ્ચર્યા કરી. એ બધા એના ફળરૂપે આજે આપના દર્શન થયા છે. આપના દર્શન થયા એથી આજે મારી તમામ યાત્રા સંપૂર્ણ થઈ. આપ અતિ મહાન છો હે સ્વામીશ્રી. આપે આ ઘોર કળિયુગમાં ભક્તિનો ભારે પ્રચાર કર્યો છે. આ ધરતી ઉપર દુર્બળ થયેલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની તમે પુષ્ટિ કરી. આપ જેવા સમર્થ ગુરુદેવના મને દર્શન થયા, એથી હું ભાગ્યશાળી બન્યો. વર્ણિરાજના આવા વચન સાંભળી સદગુરુ રામાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા. પછી રામાનંદ સ્વામી કહે, આજે યોગીની એકાદશી છે અને આ મોટા યોગીરાજ અહીં પધાર્યા છે, માટે આપણે આજે ઓજજ નદીમાં સ્નાન કરીએ તો ઘણું મોટું ફળ મળે. પછી વર્ણિરાજ સહિત સૌ વાતે ગાતે ઓજજ ગંગામાં સ્નાન કરવા ગયા. એ સમયે રામાનંદ સ્વામી બોલ્યા, જેમ યજ્ઞ કરીને સૌ અવભૃત સ્નાન કરે તેનું જે ફળ થાય એથી પણ કોટી ગણું ફળ આ બ્રહ્મચારીજી ભેગા સ્નાન કરવાથી થશે. એમ વાત કરી સૌએ ભાવથી સ્નાન કર્યું. પછી કીર્તન ગાતા ગાતા ઉતારે આવ્યા. સાયંકાળ થયો ત્યારે રામાનંદ સ્વામી ઠાકોરજીની પૂજા કરી, આરતી ઉતારી અને તે દિવસે એકાદશીનું જાગરણ કર્યું. તે વખતે રાત્રિમાં વર્ણિરાજે પોતાની મૂર્તિમાંથી કોટી સૂર્યના સરખું તેજ દેખાડ્યું અને એ તેજમાં 2 કલાક સુધી પોતાનું દર્શન આપી પાછું એ તેજ પોતાની મૂર્તિમાં સમાવી દીધું. સહજાન સ્વામી મહારાજની જય.